હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાનનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે, કેમ કે અવારનવાર માવઠું વરસી રહ્યું છે। પરિણામે ખેડૂતોની મહેનત ઉપર માવઠાના પાણી વરસી જાય છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે। હજુ પણ વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગ તરફથી અગાઉ આગાહી કરી લેવામાં આવી હતી કે વરસાદ વરસશે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં, અને જેવી આગાહી હતી એવો જ વરસાદ આંધી તોફાન સાથે તેજ પવન સાથેનો વરસાદ રાજ્યના આ વિસ્તારોમાં વરસી રહ્યો છે, જેમાંથી હિંમતનગર અને આસપાસના વિસ્તારો પણ બાકાત નથી। સાબરકાંઠા જિલ્લામાં માવઠું વરસ્યું છે। હિંમતનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। શહેરી વિસ્તારમાં તો વરસાદ પડે એટલે ઠંડક પ્રસરે, શહેરીજનોને રાહત થાય, પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદના કારણે ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાઈ શકે છે। અમારા સંવાદદાતા દર્શન પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? ધ્વનિ, સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। જો કે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની જે આગાહી કરી હતી તે આગાહીને અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, વડાલી અને ઈડર પંથકનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો। આ વરસાદ વરસવાને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। જો કે મોટાભાગના જે ખેડૂતો છે તે ખેડૂતો આમ તો જે ખેતી કરતા હોય છે તે ખેતી પૈકીની જે ઉનાળુ પાક જે પકવતા ખેડૂતો છે, જે મકાઈ, બાજરીનું જે વાવેતર કરતા ખેડૂતો છે તે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે જે લણણીના સમયે જે આ કમોસમી વરસાદ જે વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને હાલ તો ખેડૂતો ચિંતિત બની ચૂક્યા છે। જો સાબરકાંઠા જિલ્લામાં આમ તો જે તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત જે ઈડર, વડાલી અને વિજયનગર પંથક છે ત્યાં વાતાવરણમાં પલટો તો હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ અલગ અલગ જગ્યાઓમાં જે આ કમોસમી માવઠું થયું છે તે માવઠું ચિંતાજનક બન્યું છે। જી, આભાર દર્શન, જાણકારી આપવા માટે।